સ્વાભાવિક રીતે જ વરસાદની આ સિઝન એવી હોય છે કે રોગચાળો મહત્તમ ફેલાતો હોય છે. અલગ અલગ પ્રકારના રોગ ફેલાય છે, અલગ અલગ પ્રકારની બીમારી ફેલાય છે અને એ સહજ પણ છે, કારણ કે વરસાદ વરસતો હોય, ક્યાંક પાણી ભરાયેલું હોય, ક્યાંક કીચડ હોય, ક્યાંક ગંદકી હોય. પણ આ તમામની વચ્ચે આપણે સતર્ક રહેવું જરૂરી છે. છેલ્લા 15-20 દિવસની અંદર અલગ અલગ ઠેકાણે રોગચાળાએ માથું ઉંચક્યું છે, રોગચાળો વકરી રહ્યો છે. જામનગરની જ વાત કરીએ તો જામનગરની અંદર કોલેરાના 8 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ ચોક્કસથી દોડતું થયું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઉદ્યોગનગરમાં રહેતા એક પરિવારના 6 મહિનાના બાળકનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવ્યો છે, તો લાલખાણ વિસ્તારની અંદર 25 વર્ષીય યુવતીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારમાં કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાતા આ વિસ્તારની વિભાગે તપાસ શરૂ કરી, તો તપાસની અંદર જોવા મળ્યું કે પીવાનું જે પાણી હતું તે દૂષિત ક્યાંક જોવા મળતું હતું અને એટલે જ દૂષિત પાણીના સેમ્પલ પણ લેવાયા છે. જામનગરમાં 1 જૂનથી 27 જૂન સુધીમાં 55 કેસ સરકારી ચોપડે એટલે કે સરકારી હોસ્પિટલમાં જ ઝાડા ઉલટીના આવ્યા છે. કોલેરાના 3 કેસ આવ્યા છે, ટાઇફોઇડનો 1 કેસ આવ્યો છે, મેલેરિયાના 2 કેસ આવ્યા છે, ડેન્ગ્યુના 2 કેસ આવ્યા છે. આ સરકારી હોસ્પિટલના આંકડા છે. વડોદરામાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. અનેક જગ્યાએ વડોદરામાં દર વર્ષે આપણને જોવા મળે છે કે ગટરના પાણી અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જાય છે અને એના જ કારણે દૂષિત પાણી પીવાના કારણે અનેક ઠેકાણામાં અને ખાસ કરીને સ્લમ વિસ્તારની અંદર લોકો બીમાર પડે છે. એસએચજી હોસ્પિટલ હોય કે ગોત્રી હોસ્પિટલ, રોજ અહીંયા 1000થી વધુ દર્દીઓની ઓપીડી આવી રહી છે, જેમાંથી 300 ઇન્ડોર પેશન્ટ છે અને સૌથી વધુ દર્દીઓ ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, મેલેરિયાને આવે છે. આપ જોઈ શકો છો જાહેરમાં પડેલી આ ગંદકી, સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ થતો હોય અને દૂષિત પાણી પણ જો મિક્સ થતું હોય તો આ સ્થિતિ થાય સમજી શકાય છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ ચિંતાનું કારણ ચોક્કસથી છે. અહીંયા ઉપલેટામાં 23 તારીખે અને 23 તારીખની આસપાસના દિવસોમાં કથિત રીતે 5 બાળકો ઝાડા ઉલટીના કારણે મૃત્યુ પામ્યા છે અને એના જ કારણે એ ચિંતા વધી છે. આ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટના કારખાના અને 6 ગામોમાં 37 ટીમ બનાવી સ્ક્રીનિંગ હાથ ધરાયું, જેમાં 2 કોલેરાના અને 27 ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે. પીવાલાયક પાણી ન હતા તેવા 6 કારખાના સીલ કરાયા છે, જ્યારે 2 કારખાનામાં તો કૂવામાંથી પાણી લેવામાં આવતું હતું. અઠવાડિયામાં ઝાડા ઉલટીના અહીંયા 199 કેસ, ટાઇફોઇડનો 1 કેસ અને તાવ આવવાના 355 કેસ નોંધાયા છે. આ જ પ્રકારે અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂન મહિનામાં ઝાડા ઉલટીના સરકારી ચોપડે એટલે કે સરકારી હોસ્પિટલના આંકડા પ્રમાણે 1153 કેસ નોંધાયા હતા. કમળાના 215, ટાઇફોઇડના 481, કોલેરાના 39 કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં લેવાયેલા પાણીના 89 સેમ્પલ ફેલ ગયા છે, જ્યારે મચ્છરજન્ય રોગચાળા અને સાદા મેલેરિયાના 26 અને ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા છે. કચ્છની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે. કચ્છના માંડવીમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે અને એટલે જ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં ગટર મિશ્રિત પાણીના વિતરણથી રોગચાળો ફેલાયો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. સલાયા, મસ્ક અને ઓક્ટ્રો વિસ્તારમાં 25 જુલાઈ સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને બેકાબૂ રોગચાળાને અંકુશમાં લેવા માટે મામલતદારે કોલેરા અધિકારી તરીકે નિયુક્તિ પણ કરાઈ છે. આ તમામની વચ્ચે થોડાક સમય અગાઉ ગાંધીનગર શહેર અને ગાંધીનગરની આસપાસનો જે વિસ્તાર છે, પેથાપુર, સેક્ટર 13, ગોકુળપુરા વિસ્તારમાં પણ કોલેરાના કેસ નોંધાયા હતા. પેથાપુરમાં 30 મે કોલેરાનો પ્રથમ કેસ મળ્યો હતો. 26 જૂન સુધી કોલેરા નિયંત્રણની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં 4 કેસ મળી આવ્યા. સેક્ટર 13માં 7 જૂને પ્રથમ કેસ આવ્યો હતો. અહીં 27 જૂન સુધી કોલેરા નિયંત્રણની કામગીરી કરવામાં આવી. ગોકુળપુરા વિસ્તારમાં 12 જૂને કોલેરાનો પહેલો કેસ નોંધાયો હતો. અહીં હાલ કોલેરા નિયંત્રણની કામગીરી ચાલુ છે. સ્વાભાવિક રીતે જ આ પ્રકારના સતત કેસ ગાંધીનગરમાં પણ આવે છે. દેગામની અંદર પણ આ પ્રકારના કેસ આવ્યા અને થોડાક સમય પહેલાં ગાંધીનગર જિલ્લાના જ કલોલ તાલુકામાં ખાસ કરીને રેલવેની પેલી બાજુનો જે વિસ્તાર છે તેને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો. કોલેરાની મહામારી ત્યાં ફેલાઈ હતી અથવા તો રોગચાળો ફેલાયો હતો. મહામારી ન કહી શકાય, રોગચાળો કહી શકાય. પરંતુ આ સ્થિતિથી સતર્ક રહેવું જરૂરી છે. ડૉક્ટર યોગેશ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન જોડાયા છે. હરેશભાઈ ગોરી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જામનગરથી જોડાયા છે અને
એ જે વૈષ્ણવ સાહેબ DHO ગાંધીનગરથી છે. વૈષ્ણવ સાહેબ, આપનાથી શરૂઆત કરું વાતની. ગાંધીનગરમાં આપણે કલોલમાં પણ જોયું, ત્યારબાદ દહેગામ, ગાંધીનગર, પેથાપુર. કયા પ્રકારની સ્થિતિ છે અને અત્યાર સુધી આપણા ધ્યાનમાં શું શું આવ્યું, આ પાછળના કારણ કયા રહ્યા? ગાંધીનગર જિલ્લાના દહેગામ જે શહેરી વિસ્તાર છે ત્યાં ખાડા વિસ્તારમાં 31/5ના રોજ 2 કોલેરાના આપણને કન્ફર્મ કેસ મળેલા અને એ જ દિવસે આપણને શિહોલી અને કલોલ શહેરી વિસ્તારનો એક કેસ મળેલો. તાત્કાલિક યુદ્ધના ધોરણે આપણે સર્વેની ટીમો દહેગામ શહેરી વિસ્તાર, શિહોલી વિસ્તાર અને કલોલ વિસ્તારની અંદર મૂકી અને સર્વેની કામગીરી હાથ ધરેલ. દહેગામની અંદર આપણે દહેગામ તાલુકા સિવાય માણસા તાલુકાથી પણ ટીમો મંગાવી અને કુલ 60 ટીમો દ્વારા રોજના 6000 ઘરોનું સર્વે કરી અને જેટલા પણ ઝાડાના કેસ હતા એને શોધી કાઢી અને એને તાત્કાલિક સારવાર આપેલ. સાથે સાથે આપણે ORS અને ક્લોરીનની ટેબ્લેટ પણ ઘરે ઘરે વિતરણ કરેલ અને કોલેરા કન્ફર્મની જાણ થઈ એટલે તાત્કાલિક જ એ ગામના એ વિસ્તારના પાણી જે આપતા સ્ત્રોતો છે એનું ક્લોરિનેશન ચેક કરી અને એ વોટર સપ્લાય તાત્કાલિક બંધ કરી અને લીકેજીસ શોધવાની કામગીરી હાથ ધરેલ. અને આમ અમે દહેગામ તાલુકાના જે શહેરી વિસ્તાર છે એમાં ખાડા વિસ્તારની અંદર અમે સર્ચ કરતાં લગભગ 27 જેટલા અમને લીકેજીસ મળેલ અને તાત્કાલિક ધોરણે એને રિપેરિંગ કરાવેલ. આ સમગ્ર કામગીરીની અંદર અમારા જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, માન્ય RSC સાહેબ અને પ્રાંતશ્રી, મામલતદારશ્રી, વહીવટીતંત્ર સમગ્રએ ખૂબ જ જહેમત ઉઠાવી અને રોજની મોનિટરિંગથી આ રોગચાળાને અમે નિયંત્રણમાં લાવી શક્યા છીએ. વૈષ્ણવ સાહેબ, ઓવરઓલ આપણે ગણીએ, કલોલ હોય, દહેગામ હોય કે પેથાપુર, મુખ્ય કારણ શું નજરે પડ્યું અને લોકોએ કેટલા સતર્ક રહેવું જરૂરી છે વિસ્તારના? મુખ્ય કારણ તો દૂષિત પાણીથી જ આ રોગચાળો ફેલાતો હોય છે. એટલે ખાસ કરીને લોકોએ આ ચોમાસાની સિઝન પણ હવે શરૂ થવાની છે તો શુદ્ધ પીવાનું પાણી ઉપયોગમાં લેવું જોઈએ. શક્ય હોય તો પાણી ઉકાળી અને ઠંડુ પડે ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. અને ક્લોરિનેટેડ વોટર, ક્લોરિનેશનવાળું જ પાણી મળે એ ખાસ ગ્રામ પંચાયત, નગરપાલિકાએ પણ એનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અને આ માટે અમારા માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આરોગ્યની ટીમ દ્વારા દર અઠવાડિયે, દર ગુરુવારે જિલ્લાના તમામ ગામ અને નગરપાલિકાના પાણીના સ્ત્રોતોનું ક્લોરિનેશન ચેક કરીએ છીએ. અને આ જે રિપોર્ટ આવે એમાં અમને જે જગ્યાએ નેગેટિવ જણાય એ તાત્કાલિક ત્યાં ક્લોરિનેશન કરવાની સૂચનો અને કરાવડાવીએ છીએ અને ક્લોરિનની ટેબ્લેટ પણ વિતરણ કરીએ છીએ જેથી કરીને ફરીથી આ પ્રકારનો પાણીજન્ય રોગચાળો ના ફેલાય. વૈષ્ણવ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે જામનગર જઈશું. જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉક્ટર હરેશ ગોરી સાહેબ જોડાયા છે. ડૉક્ટર સાહેબ, આપની પાસેથી જ જામનગરની સ્થિતિ જાણવી છે. કોલેરા અને આ પ્રકારના જ રોગચાળાને લઈને કયા પ્રકારની સ્થિતિ છે, પ્રશાસને કયા પ્રકારની કામગીરી કરી છે? જામનગર કોર્પોરેશનમાં ખાસ કરીને 14 તારીખે અમારે ત્યાં પહેલો કેસ રિપોર્ટ થયો હતો અને ત્યાં અમારી ટીમો સેમ ડે જ લગભગ 20 ટીમો એ બાજુ ગાડીમાં ઉતારી અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ. સર્વેમાં ખાસ કરીને શંકાસ્પદ જે કોઈ ઝાડા ઉલટીના કેસ હોય એ શોધવાનું, લોકોને આરોગ્ય શિક્ષણમાં ખાસ કરીને ક્લોરિનેટેડ વોટર પાણી પીવાનું, એ ઉપરાંત ખાસ કરી વાસી ખોરાકનો અને રેકડી ઉપર જે ખુલ્લામાં જે મળતો ખોરાક છે એ ખોરાક ખાવા માટેથી બચવું જોઈએ. અને ખાસ કરીને એ વિસ્તારમાં જે લોકોને થોડીક બોરવેલનું પાણી પીવાની ટેવ છે, કોર્પોરેશનનું પાણી આવે છે છતાંય એ લોકો બોરવેલનું પાણી પીવે, એટલે અમે આખા વિસ્તારમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાવી અને ક્લોરીન ટેબ્લેટવાળું પાણી જ પીવે એનો અમે આગ્રહ કર્યો. બીજું એ પણ જાણવું છે કે આ જે પાણી, દૂષિત પાણી છે, એ કેટલી મોટી સમસ્યા છે?
સાહેબે જે વાત કરી કે જે આ કોલેરાના અથવા તો કોઈ પણ વોટરબોર્ન ડિઝીઝ છે એ મોઢા દ્વારા જે એનો વાયરસ અથવા તો બેક્ટેરિયા જ્યારે બોડીમાં જાય છે ત્યારે એ ડિઝીઝ કરે છે. એટલે પાણી એના માટે સૌથી માધ્યમ છે, સહેલું માધ્યમ છે શરીરમાં જવાનું. એ ઉપરાંત દૂષિત ખોરાક પણ એટલો જ રિસ્પોન્સિબલ બને છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ સ્થિતિ અમદાવાદમાં પણ છે અને અલગ અલગ તમામ શહેરોમાં હોય છે. મારી સાથે યોગેશ ગુપ્તા સાહેબ જોડાયા છે. ગુપ્તા સાહેબ, આ જ પ્રકારનો રોગચાળો દર સિઝનમાં આપણે આ પ્રકારની ચર્ચા અને ચિંતા કરવી પડે. આ દૂષિત પાણી, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, બોરવેલનું પાણી, પેક પાણી, આ દૂષિત પાણી કેટલું મોટું દૂષણ ખાસ કરીને ચોમાસામાં બને છે? નમસ્કાર રોનકભાઈ. આપણી કેવી કઠિનાઈ છે કે 21મી સેન્ચુરીમાં જ્યારે આપણે વિકસિત ભારતની વાતો કરતા હોઈએ અને પ્રધાનમંત્રી મોદી સાહેબનું બહુ જ મોટું સ્વચ્છ ભારતનું અભિયાન છેલ્લા 7 થી 8 વર્ષથી ચાલતું આવતું હોય અને આપણે એમ વાત કરતા હોઈએ કે હવે આપણે ઓપન ડિફિકેશન ફ્રી થઈ ગયા છીએ, ત્યારે કોલેરા એનો જમાવડો આપણને દેખાવડે. અમે જ્યારે ભણતા ને ત્યારે કોલેરા અમારા ચેપ્ટર્સમાં આવતું, પણ અમને એવું કહેવામાં આવતું કે જો એક પણ કોલેરાનો કેસ આવે ને તો WHO નિયમ છે કે એ એરિયાના 10 કિલોમીટરની આજુબાજુને તમારે રોગગ્રસિત ડિક્લેર કરી દેવાનું અને સર્વેલન્સ પ્રોગ્રામ એટલો ટાઈટ કરી દેવાનો કે જેનાથી કે બીજો કોઈ કેસ થાય નહીં અને એનાથી તકલીફ થાય નહીં. પણ એ બધી વાત બાજુમાં રહી. અત્યારે જે થઈ રહ્યો છે એ સમજવા જેવી વસ્તુ છે કે કોઈ મને એમ કે એક જગ્યાએ પાઇપલાઇન જોડાઈ ગઈ છે. આપણે વાત સાંભળી બધાની કે ગટરની અને સાફ પીવાની પાણી જોડાઈ ગઈ એટલે આ તકલીફ થઈ છે અને એના કારણે દૂષિત પાણી આપણને પીવામાં મળી રહ્યું છે એટલે કોલેરા ફેલાયો છે, કે ઓપન ડ્રેનેજ સિસ્ટમ છે એટલે કોલેરા ફેલાયો છે. પણ તમે સમજો, ગુજરાતના 4 જુદા જુદા ખૂણામાં કોલેરા ફેલાયો છે. માંડવી, રાજકોટ, ગાંધીનગર, કલોલ, આણંદ. તમે જુઓ તો અર્બન, રૂરલ અને 4 ડિફરન્ટ ખૂણા. તમે વિચારો કે કેવી આપણી હાલત હશે કે આ બધી જ કારણો જે કોલેરા ફેલાવી શકે એ બધા બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે. તો આપણું વિકાસ ક્યાં પહોંચી રહ્યું છે સમજવા જેવી વસ્તુ છે. બીજી વસ્તુ, કોલેરા છે ને એક કોઈ મને એમ કહે ને કે ખાદ્યજન્ય રોગ છે તો નહીં, એ ખાલી ને ખાલી પાણીજન્ય રોગ છે. પાણીની અંદર જ વિબ્રિયો કોલેરા પહેલાં પહોંચે. એ વિબ્રિયો કોલેરા પાણી થ્રુ પછી ભલે મારા હાથથી, મારા ખોરાકથી એ મારા બોડીમાં જાય કે પાણીથી જાય, જુદી વસ્તુ છે. પણ આ કોલેરાના જંતુઓ પાણીની અંદર જ હોય. એટલે કે 3 વસ્તુના કારણે આ થઈ શકે કે પાણીનો જ્યાં સપ્લાય, વોટર સપ્લાય જ્યાં પ્રોપરલી મળવો જોઈએ એ ના મળતો હોય. બીજી વસ્તુ, જે ડ્રેનેજ લાઇન છે એ પ્રોપર ના હોય. અને ત્રીજું, આપણા પબ્લિક જે હેલ્થ છે જેમાં ક્લોરીનની ટેબ્લેટ્સ છે કે ફિટકરી છે કે એની સર્વેલન્સ છે એ પ્રોગ્રામ બરોબર ના ચાલતા હોય તો જ આ વસ્તુ થઈ શકે. બાકી વરસાદ આવવાનો છે એ જૂનથી આપણને ખબર છે. જૂન મહિનો આવી ગયો, વરસાદ તો આવવાનો જ છે. કોલેરા આવે પછી સર્વેલન્સ કરવાનો કોઈ જ મહત્વ હોતો નથી. બીજી વસ્તુ, કોલેરા આ વર્ષની અંદર જ હું વાત કરું ને તો ગુજરાતની અંદર 111 કેસ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધી 6 મહિનાની અંદર. એટલે આને ખાલી વરસાદ જોડે જોડવા જેવું નથી. કોલેરા અત્યારે આપણી વ્યવસ્થાના કારણે 24/7/12 મંથ્સ જેવો રોગ થઈ ગયો છે. સો બહુ જ મહત્ત્વની વસ્તુ છે સાફ પાણી. જ્યાં સુધી સાફ પાણી નહીં મળે ત્યાં સુધી આવા રોગો ફેલાતા જ રહેવાના છે. જ્યાં સુધી ઓપન ડિફિકેશન સિસ્ટમ હજી ચાલુ રહેશે ત્યાં સુધી આ થવાનું જ છે. કોલેરાની અંદર પર્સનલ હાઇજીન છે ને એ હાર્ડલી 10 to 20% ભાગ ભજવે છે. કે ગામડાનો બાળક હોય ને એ ઝાડો કરીને આવ્યો હોય પછી કદાચ હાથ ના ધોવે ને ખાઈ લે ને તો કદાચ હું માની લઉં કે નદીના કારણે કોલેરામાં જંતુઓ એના હાથમાં આવ્યા, ના થયું તે થયું ને એને કોલેરા થઈ ગયો. એ 19મી સેન્ચુરી અને 18મી સેન્ચુરીમાં થતા હતા. અત્યારનો બાળક, જો આપણું એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો એને શીખવાડવામાં આવે છે કે પર્સનલ હાઇજીન મેન્ટેન કરો. સો આ બધા જ કોલેરાના રોગના 2 જ મુખ્ય કારણ કે ક્યાંક ને ક્યાંક સાફ પાણી નથી મળી રહ્યું અને ક્યાંક ને ક્યાંક પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ નથી મેન્ટેન થઈ રહી. ડૉક્ટર સાહેબ, કોલેરા સિવાયની પણ બીમારીની વાત કરીએ અથવા તો રોગચાળાની વાત કરીએ તો કયા પ્રકારનો રોગચાળો અત્યારે અમદાવાદ હોય કે અન્ય વિસ્તારો એમાં વધુ ફેલાતો જોવા મળે છે? જ્યારે પણ ગરમીથી વરસાદ સ્ટાર્ટ થવાનો હોય ને ત્યારે એક ભેજનું વાતાવરણ ઊભું થાય. એટલે એ પહેલાં 15 થી 20 દિવસ હંમેશા શરદી, ખાંસી અને તાવના રોગો દેખાતા હોય છે અમને.
અને બીજી વસ્તુ હોય છે કે પાણીનું અછત ઊભી થવાના કારણે ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમ થતા હોય છે. પણ વરસાદ પડ્યાનું પહેલું સનલાઇટ આવશે ને, જ્યારે આ વરસાદ બંધ થશે અને પહેલું સનલાઇટની કિરણ આવશે ને, એટલે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સ્ટાર્ટ થઈ જશે. અને આ ટાઈમ છે સરકારે દરેક ઘરને આ મેસેજ આપવાનો કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ઘરથી ફેલાય છે, ના કે રોડથી ફેલાય છે. એટલે ઘરની અંદર દરેક જણને મેસેજ જવો જોઈએ કે ડ્રાય રાખો ઘરને. તમારા ત્યાં છોડ હોય તો એની અંદર જે વાસણ હોય એના ઉપર તમે તેલ નાખવાનું રાખો અને એને ક્લીન રાખો, અને પોસિબલ હોય તો આપણી સોસાયટીને ક્લીન રાખવાનું રાખો. આપણે કંઈ પણ કરીને આ મુહિમ ચલાવવાની જરૂર છે કે આગલા 15 દિવસ પછીથી આપણા ત્યાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા ના જ ફેલાવો જોઈએ. એ પછી ગામડું હોય કે શહેર હોય, એ કે સોસાયટી હોય કે નાની છપરી હોય, ત્યાં બધે આ મેસેજ જવો બહુ જરૂરી છે. નહીતર બેંગ્લોરમાં અને કર્ણાટકામાં જે થઈ રહ્યું છે અત્યારે, જ્યાં હજારોની સંખ્યામાં ડેન્ગ્યુ દેખાઈ રહ્યા છે, મહારાષ્ટ્રની અંદર જે થઈ રહ્યું છે જ્યાં લેપ્ટોસ્પાયરોસિસ કોન્સ્ટન્ટલી દેખાઈ રહ્યા છે, એ આપણા ત્યાં દેખાતા વાર નહીં થાય. સો તમારા તરફથી મારે સરકારને ખાલી એક હાથ જોડીને વિનંતી છે કે દરેક પ્રાઇવેટ અને ગવર્મેન્ટ ડૉક્ટર્સનો સાથ લો, પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરી દો અને દરેકને આ મેસેજ આપો કે અત્યારથી ચેતી જાઓ, નહીતર તમારા બિલો વધતા વાર નહીં થાય. ડૉક્ટર સાહેબ, સ્વચ્છતા નથી એ હકીકત છે, દૂષિત પાણી આવે છે એ પણ હકીકત છે, પણ આપણી ખાવા પીવાની આદતો પણ સારી નથી એ પણ હકીકત છે. ડૉક્ટર સાહેબ, અનેકવાર આપણે આ કાર્યક્રમ કર્યા મિલાવટવાળું ખાવાનું, એના કારણે એની અંદર અત્યારે આપણે તો મસાલામાં અલગ અલગ મિલાવટ, તેલમાં મિલાવટ, આ બધું જોતા હતા. હવે એ પણ જોવા મળ્યું છે કે મોટી મોટી હોટલો, મોટા મોટા રેસ્ટોરન્ટ, બ્રાન્ડેડ રિટેલ ચેન, એના જે ભોજન હોય છે એ પણ હાઇજેનિક નથી. ત્યાં સુધી કે વેફરમાં ક્યાંક ડેડકું મિક્સ કરેલું આવે એટલે ફ્રાય થયેલું આવે, ક્યાંક કશાકની અંદર ગરોળી પડેલી આવે, ક્યાંક કશાકમાં વંદો આવે. આ બધું બતાવે છે કે કિચન ચોખ્ખા નથી. આજની વાત કરું ને ડૉક્ટર, તો આજે તો આપણા અમદાવાદના જ એક પરિવારે અથાણાની બોટલ ખરીદી, ઘરે અથાણું લઈ આવ્યા, એની અંદરથી ગરોળી નીકળી. એનો મતલબ બહારનું ખાવું આ એમને પણ જોખમી તો હોય જ, પણ ચોમાસાની સિઝનમાં કેટલું બધું જોખમી. આપણા પ્રોગ્રામની અંદર છે ને દર ફેરી હું એક વર્ડ વાપરું છું, પોઈઝન ઓન ધ પ્લેટ. અત્યારે ઘરે ખાઓ કે બહાર ખાઓ, આપણને જે બહારથી બધું મળી રહ્યું છે ને, એ પછી રો મટીરિયલ હોય કે ફિનિશ પ્રોડક્ટ હોય, એની અંદર આપણને અત્યારે તો ઝેર જ દેખાઈ રહ્યું છે. પણ તમે જે કીધું ને એ મુદ્દો, સવાલ ઇમ્પોર્ટન્ટ છે. વરસાદનું વાતાવરણ અને ખોરાક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બહારનો ખોરાક જેટલું અત્યારે આરોગવામાં આવશે, એમાં બી સ્ટેલ ફૂડ હોય. મેં તમે હંમેશા કીધું છે કે બટાકા, પનીર, છોલા, આ બધા જે લોકો અઠવાડિયાથી બનાવીને મૂકી રાખે છે અને પછી ગરમ કરીને આપણને આપે છે ને, એ સૌથી મુખ્ય કારણ છે કોઈ પણ રોગને ફેલાતા. એટલે એક વસ્તુ આને આરોગવાનું બંધ કરવું પડશે. બીજી વસ્તુ, જ્યાં એ લોકો પાણીનો ઉપયોગ કરે છે, આ બહારના હોકર્સ છે કે હોટલ્સ છે કે રેસ્ટોરન્ટ છે, કોઈ દૂધથી ધોવાયેલું નથી. દરેકને ધંધાની અંદર નફો એટલો બધો જોઈએ છે કે એ લોકોને ઈચ્છે ને તો 0 પૈસો ખર્ચીને 100 રૂપિયા કમાવા છે. એટલે એ લોકો આપણને કોઈ પણ સારું ખોરાક, એ પછી 5 સ્ટાર હોટલ હોય કે નાની અમટી છપરી હોય, એ તમને સારો ખોરાક નથી જ આપવાની. એટલે બધાને હાથ જોડીને વિનંતી છે કે હું ડેફિનેટલી સમજું છું કે બહાર ખાવાનો બહુ જ વધારે પડતો આપણને ચટાકા છે, પણ સમજવાની વસ્તુ છે કે આપણે અત્યારે એવી અવઢવને એવા ટ્રેપમાં ફસાયેલા છીએ કે જો ગવર્મેન્ટને સવાલ કરીએ તો આપણને એવું કહેશે કે તમારે ધ્યાન રાખવાની જરૂર છે, તમે આ ચકાસણી કરી લો, તમે આ કરી લો, તમને એવું લાગે તો અમને ફોન કરી દો. પણ અકાઉન્ટેબિલિટી 0 છે. તકલીફ ઊભી થાય, તમારા જેવા જર્નલિસ્ટ જ્યારે એને ઉપાડે ત્યારે એ લોકો સફાળે જાગીને સર્વેલન્સ કરતાં બતાવી દે છે. પણ તમે જુઓ, માવો હોય, પનીર હોય, દૂધ હોય, અકબંધ એનું એ જ ચાલી રહ્યું છે. અને પબ્લિકની બી તમે આયરની જુઓ, તમે કોઈ પણ પ્રોગ્રામ બતાવો ને, એના કલાક પછી તમને પાણીપુરીની લાઈન પર એટલી જ લાઈન જોવા મળશે. એ હોટલની અંદર એટલી જ લાઈનો જોવા મળશે. સેટરડે સન્ડેને બેઠા બેઠા એમને ખબર છે કે સારું ખરાબ વાંસ મારી રહી છે તો બી ખાતા જ હશે, પણ એને બંધ નહીં કરે, એને ચકાસણી નહીં કરે, ગવર્મેન્ટને ઇન્ફોર્મ નહીં કરે, હેલ્થ ડિપાર્ટમેન્ટ એનું જોડે કોઈ જ જાતનું કદમ નહીં ઉઠાવે. સો બધાને વિનંતી, આ વરસાદનું વાતાવરણ ડેફિનેટલી એન્જોય કરો. ઘરની અંદર બનાવેલી વસ્તુઓ તમારે જે ખાવી તે બધી ખાઓ, જરાય નુકસાન નહીં કરે. પણ બહારનું દાલવડા, પકોડી, પાણીપુરી મહેરબાની કરીને અત્યારે આરોગ્ય સ્ટેલ ફૂડ બને એટલું તમે અવોઇડ કરવાનું રાખો. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે કે આ સિઝનમાં બીમારી, રોગચાળો વધતો હોય છે. આ સિઝનની અંદર સામાન્ય રીતે આપણને પલળ્યા પછી વરસાદના કારણે
બહારનું ખાવાના ચટાકા પણ થાય છે. આ સિઝનમાં ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય પણ હોય છે, પરંતુ આપણી જવાબદારી છે આપણી જાતને સ્વસ્થ રાખવાની. આપણે બહારનું ખાવાનું ટાળી પણ શકીએ, બંધ પણ કરી શકીએ. સાથે આપણે આપણું ઘર, આપણું આંગણું, આપણી સોસાયટી એને તો સાફ સુથરી રાખી શકીએ ને. આપણે આ નથી રાખતા ને એટલે જ અનેક સમસ્યાઓ સર્જાય છે. રહી વાત દૂષિત પાણીની, જેના કારણે કોલેરા ફેલાય છે, તો સરકારની એટલે કે પ્રશાસનની એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત આ તમામની સંયુક્ત જવાબદારી છે કે શુદ્ધ પાણી જ વિતરણ થાય, પાણી શુદ્ધ પહોંચે, ટ્રીટ કરેલું પહોંચે. કારણ કે એ નથી પહોંચતું એટલે આપણે બીમાર પડીએ છીએ, અને બીમાર પડ્યા પછી દોડતા થવું, એના પછી સર્વે કરવો, એના કરતાં પાણી વિતરણની સિસ્ટમ ફૂલપ્રૂફ રાખીએ. સાથે જ આપણું આંગણું, આપણું ઘર, આપણું શહેર, આપણું ગામ સાફ સુથરું રાખીએ, અને શક્ય હોય ત્યાં સુધી બહારવાળું તો ન જ ખાઈએ. હવે તો તમે સમજી જ ગયા હશો બહારના ખાવામાં શું શું, કયું કયું, કેવું કેવું આવે છે. ડેટકું પણ આવી જાય, ગરોળી પણ આવી જાય, બંદો પણ આવી જાય, જીવાત પણ આવી જાય, ફૂગ પણ આવી જાય. આ બધું ખાવું પછી પાછું બીમાર પડવું, પાછું હોસ્પિટલમાં જવું, એના કરતાં પહેલેથી જ કાળજી રાખવી વધુ સલાહભર્યું છે.